રણ મારું કોઈ નથી, એ કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી, એ લખ્યા એના જુદા જુદા લેખ, એ લખ્યા એના જુદા જુદા લેખ, કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી, એ કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. એક રે પથ્થરના દો દો ટુકડા, એક રે પથ્થરના દો દો ટુકડા, એ લખ્યા એના જુદા જુદા લેખ, એ લખ્યા એના જુદા જુદા લેખ, એકની બની રે પ્રભુજીની મૂર્તિ, એકની બની રે પ્રભુજીની મૂર્તિ. બીજો ધોબીડાને ઘાટ, બીજો ધોબીડાને ઘાટ, કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી, કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી, કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, લખ્યા એના જુદા જુદા લેખ, એક રે પથ્થરના દો દો ટુકડા, એ લખ્યા એના જુદા જુદા લેખ, એકની બની રે પ્રભુજીની મૂર્તિ, અને બીજો ધોબીડાને ઘાટ, કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. દર્શક મિત્રો, હું મહેશ સોલંકી આપ સર્વને નમસ્કાર, જય માતાજી કરીને આજનો ક્લાસ ચાલુ કરું છું. અને આપે આગળ સાંભળ્યું કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આજે આપણે આ ભજનને શીખવા જઈ રહ્યા છીએ મિત્રો. તો એના એક એક શબ્દો અને એક એક સ્વર આપને હું સમજાવી રહ્યો છું અને શીખવાડી રહ્યો છું. ખૂબ જ ભાવપૂર્વક ગાવાનું છે મિત્રો. બીજો, આપ સર્વ દર્શક મિત્રો અમારી ચેનલને ખૂબ પસંદ કરી રહ્યા છે, અમારી શીખવાડવાની પદ્ધતિને પણ આપ ખૂબ પસંદ કરી રહ્યા છો, અને ખૂબ મોટી પ્રમાણમાં આપ અમારી ચેનલમાં આવો છો અને સબસ્ક્રાઈબ કરી અને અમારી ચેનલને માણો છો અને શીખી રહ્યા છો. તે બદલ હું અને અમારી યુટ્યુબ કમિટી તથા અમારું ભજન મંડળ અને શિવમ સંગીત ક્લાસ વતી આપ સર્વનું ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ, ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આવો પધારો મિત્રો અમારી આ ચેનલમાં, અને તમારી આજુબાજુમાં જે કોઈ સંગીત પ્રેમી, ભજન પ્રેમી આપના વાલા મિત્રો, સગાઓ હોય તેઓને પણ આપણી આ ચેનલ MS સોલંકીને સર્ચ કરી અને ચાલુ કરાવો અને સબસ્ક્રાઈબ કરાવો. તો દર્શક મિત્રો, અહીંયા પહેલાં આપણે સ્વર જોઈ લઈએ. તો સ્વર મેં અહીંયા 3 કાળી કરી છે મિત્રો. ઊંચું ગાઈશું સારું લાગશે, અને ટીપ જતું નથી, તાર સપ્તકમાં જતું નથી, મંત્ર સપ્તકમાં પણ જતું નથી.
મધ્ય સપ્તકમાં ધ સુધી જ રહે છે, તો આપ ઊંચું ગાશો તો સારું લાગશે. અહીંયા હું ત્રણ તાળીને સા બનાવું છું. આપને જે ઈચ્છા હોય એ રીતે સા બનાવજો મિત્રો. તો ત્રણ તાળીથી સા રે ગા માં કઈ રીતે થાય છે એ જોઈ લો. સા રે ગા પ ધ પ મ ગ રે સા. તો આ સા બન્યો, આ રે બન્યો, આ ગ બન્યો, અ બન્યો, નીચે સફેદમાં મ બનશે, પછી ઉપર કાળીમાં પ અને આ ધ. તો આ સ્વરો જ આપણે લેવાના છે મિત્રો. આટલા સ્વરની અંદર આ સુંદર ભજન બની રહ્યું છે. ખૂબ સીધું કંપોઝ છે મિત્રો, ખૂબ જ સીધું, સરળ પણ છે, ખૂબ સરળ કંપોઝ છે. અને ભજન ખૂબ જ લોકપ્રિય અને સુપ્રસિદ્ધ થયું છે, ખૂબ લોકોને ગમી રહ્યું છે. ભાવ પણ ખૂબ જ અનેરો છે, અર્થ પણ ખૂબ જ તટસ્થ અને ન્યાયપૂર્ણ છે કે જેવા કર્મ કરો એવું જ આપણને ફળ મળે છે મિત્રો. જન્મથી કોઈ મતલબ નથી, કર્મથી મતલબ છે અહીંયા કહેવામાં આવ્યું છે. તો જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. નીચે સ્વરો જુઓ મિત્રો, કર્મ લખ્યું ત્યાં પદ અને નો લખ્યું ત્યાં પમ, બે સ્વર છે, અડધા અડધા બે સ્વર છે. સંગાથી મગરે, રાણા લખ્યું ત્યાં રેમ, મારું લખ્યું ત્યાં મમ, કોઈ લખ્યું ત્યાં ગરે અને નથી લખ્યું ત્યાં સાસા. સીધું છે મિત્રો કંપોઝ. તો હું ગાઉં છું જો મિત્રો. કર્મ પદ નો પમ સંગાથી મગરે, રાણા રેમ, મારું મમ, કોઈ ગરે નથી સાસા. આ રીતે આ બન્યું. તો જો ગાઉં છું ધીમે ધીમે, તમે જો મારી આંગળી પર. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. પછી નાનો આલાપ છે એ રીતે આપવાનો છે. તો આલાપ જો મિત્રો, સા ગ મ પ છે એ રીતે તમારે સા ગ મ પ, સા ગ મ પ એ. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. હવે જો મિત્રો, એ લખ્યા એના જુદા જુદા લેખ. તો ત્યાં સ્વરો આપ્યા છે મિત્રો. એની નીચે પ લખ્યા ત્યાં પ પ, એના લખ્યું ત્યાં પ પ મ, જુદા લખ્યું ત્યાં ધ ધ, બીજી વાર જુદા લખ્યું ત્યાં ધ પ મ, અને લેખ લખ્યું ત્યાં મ પ ગ. તો જો આપણે ગાઈએ. એ લખ્યા એના પ પ પ પ પ મ, પછી ધ ધ, જુદા ધ ધ જુદા, ધ પ મ લેખ મ પ મ ગ. આ રીતે થયું છે મિત્રો. હું આખું ગાઉં છું જો. એ લખ્યા એના જુદા જુદા લે, એ લખ્યા એના જુદા જુદા લે. પછી પાછું કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આના સ્વરો મિત્રો આગળની લીટીમાં આપ્યા છે, એ રીતે આપણે વગાડવાના છે. હવે અંતરો જોઈએ. અંતરામાં લખ્યું છે એક રે પથ્થરના દો દો ટુકડા. તો ત્યાં સ્વરો જોઈ લો મિત્રો, અને હું સીધે સીધું વગાડું છું. હવે તમે જો. એક રે પદ પ પથ્થરના મમ ગરે, દો દો રે માં ટુકડા, ગરે સા ટુકડા. આ રીતે છે. હવે આખું ગાઉં છું. એક રે પથ્થરના દો દો ટુકડા. પછી લખ્યું એ લખ્યા એના જુદા જુદા લેખ. તો એ તો તમે આગળ આપણે શીખ્યા છે. એ લખ્યા એના જુદા જુદા લેખ. આ રીતે જ વગાડવાનું છે.
પછી લખ્યું છે એકની બની રે પ્રભુજીની મૂર્તિ. તો ત્યાં જો મિત્રો સ્વરો એકની બની રે. જુઓ મિત્રો, એકની બની રે પદ પ મમ ગરે પ્રભુજીની રે રે મમ મૂર્તિ ગરે સા. એકની બની રે પ્રભુજીની મૂર્તિ. તો જો લખ્યું છે એ બીજો ધોબીડાને ઘાટ. તો ત્યાં જો મિત્રો, એ બીજો પ પ પ ધોબીડાને ધ ધ પમ ઘાટ મ પ મ ગ કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. તો આ રીતે દર્શક મિત્રો ખૂબ જ સીધું કંપોઝ છે અને અંતરા દરેક આ રીતે જ ગાવાના છે. એક સરખું કંપોઝ છે મિત્રો, સુંદર કંપોઝ છે, સરળ છે. તો આ પ્રયત્ન કરો અને ગાઓ, શીખો. કંઈ કમ્પ્લેન હોય કે કંઈ સૂચન હોય તો કોમેન્ટ ઉપર લખજો મિત્રો. પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા વાલા મિત્રો પાસે પણ શેર કરજો. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું. આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ. તો ચલો, નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.